हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 9 का विकास का जो फाइनल टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट सेक्शन ए में ई की। ओके, मोस्टली इसमें सेक्शन ए में जो भी क्वेश्चन है ई के, राइट, उसके सारे क्वेश्चन मैंने यहाँ पे लिख दिए। ओके, तो स्टार्ट करेंगे वीडियो को। चैप्टर नंबर 21, मगर देड़का खाय छे एवी शोध लेखके केवी रीते करी। मगरना बच्चाने अर्धे सुधी पाणी भरेला बेरलमां राख्युं। रात्रे 15 देड़का बेरलना पाणीमां उतर्या। सवारे जोयुं तो 10 ज बाकी हता। नानी मछलीओ नाखो तो पण देड़का ज पसंद करतो। एना परथी मगर देड़का ज खाय छे एवी शोध लेखके करी। राइट। ओके, नेक्स्ट क्वेश्चन। अनाथालयनो प्रथम सभ्य कोण अने केवी रीते राखता? तो अनाथालयनो प्रथम सभ्य वांदरानुं बच्चुं हतुं। शरूआतमां तेने मिल्क पाउडरनुं दूध ड्रोपरवाળી शीशीथी पीवડાવ્યું। એ વખતે એણે એ દૂધ પીધું ને ફાવી ગયું। એ લેખકની ઝૂંપડામાં તેમની સાથે રહેવું, એનું નામ બબલી રાખ્યું। એ કાળું નામના કૂતરાની પીઠ પર બેસીને ફરતી, ક્યારેક તે લેખકના ખભા પર બેસતી। નેક્સ્ટ ક્વેશ્ચન। આરતી સાથે કયું પ્રાણી શાળાએ જતું ત્યાં તે શું કરતું? તો આરતી સાથે મુન્ના નામનો ચિત્તો શાળાએ જતો। આરતી વર્ગમાં બેસતી અને ચિત્તો ત્યાં જ બહાર બેસી રહેતો। એની નિશાળ છૂટે એટલે એની સાથે ઘરે પાછો આવતો। કોઈ પણ છોકરાને એણે ક્યારેય તકલીફ આપી નહીં। નેક્સ્ટ, ચેપ્ટર નંબર 23, મૂલ્ય ઘડતરની વાત લેખક કયા ઉદાહરણથી કેવી રીતે સમજાવે છે? તો મૂલ્ય ઘડતરની વાત લેખક લોખંડના એક ટુકડાના ઉદાહરણથી સમજાવે છે। તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો 2.5 રૂપિયા ઉપજે। તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂપિયા ઉપજે। જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો 50,000 રૂપિયા ઉપજે। ક્લિયર। નેક્સ્ટ ક્વેશ્ચન્સ। કોઈએ ડુંગર ચડતી છોકરીને શું પૂછ્યું? છોકરીએ તેનો શો જવાબ આપ્યો? તો આન્સર આएगा, કોઈએ ડુંગર ચડતી છોકરીને પૂછ્યું, અલી, આ છોકરાને તીડીને ચડે છે તે તને ભાર નથી લાગતો? છોકરીએ તેનો જવાબ આપ્યો, ના રે, ભાર શેનો, એ તો મારો ભાઈ છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, નમાઝ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે? તો નમાઝ અદા કરનાર ફકીર ખુશ થાય છે કારણ કે ખુદાએ ભલે એની એકેય નમાઝ કબૂલી નથી, પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે ફકીર નમાઝ પઢી રહ્યો છે। ફળ મળે કે ન મળે એની શી જરૂર। नेक्स्ट बात करेंगे फर्स्ट और सेकंड सेमिस्टर में से। न्यूयॉर्कनी होटलना पीरसणियाए लेखक पासे हस्ताक्षर केम मांग्या? तो न्यूयॉर्कनी होटलना पीरसणियाए लेखक पासे हस्ताक्षर मांग्या कारण के ते गांधीजीनो प्रशंसक हतो अने लेखक गांधी फिल्मनो हीरो बेन किंग्सले जेवा देखाता हता, तेथी पीरसणियाए तेमनी सेवा करवा मागतो હતો। નેક્સ્ટ ક્વેશ્ચન। મગને દસ્તાવેજમાં સહી કેમ કરી આપી? મગને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતા પૂછ્યું કે આ જમીન તારી છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? આ મોહનના આવા શબ્દો સાંભળી મગને દસ્તાવેજમાં સહી કરી આપી। નેક્સ્ટ ક્વેશ્ચન। અય્યપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા? તો આન્સર આएगा, અય્યપ્પા હોટલમાં કપ રકાબી વીંછળતો, પછી તેને શેઠે ચાય પાઉ તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવતો કરી દીધો। બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું। મેટ્રિક પાસ થયા પછી રાતની કોલેજમાં ભણ્યો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4,
ગામ લોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા? તો કરુણાશંકર માસ્તરે પોતાનો 1 માસનો પગાર ભવાયાના નાયકને આપી બીજા દિવસની રમત બંધ રખાવી હતી, જેથી બાળકો તે રમતનું ભોળા ભાવે અનુકરણ ન કરે. માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર, રક્ષણ માટે અર્પણ કરીને છાસ જેટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો. આવા માસ્તરને ગામ લોકો કેમ ભૂલે? ક્વેશ્ચન નંબર 5. સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો રાત્રિનો સમય હતો. પુલની બંને બાજુએથી વાહનો આવ્યા. આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઈરાદાએ છલાંગ મારી. પરંતુ નીચે હિરણ નદીનો પથરાટ પટ હતો, તેથી ત્યાં પડ્યા હવે તેનું માથું ફાટી ગયું. इसके बाद स्टार्ट करेंगे लॉन्ग क्वेश्चन आंसर सविस्तार. હેમલક્ષા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું. આ વિધાન સમજૂતી આપો. તો હેમલ કક્ષાનો પ્રકલ્પ શરૂ થઈ 5-6 મહિના થયા હશે. તે સ્થાનિક લોકો પાસેથી વાંદરાના બચ્ચાને અનાજ આપી લઈ લીધું. એને ઉછેરવાનું સી રીતે એને ખબર ન હતી, પરંતુ પ્રેમને કારણે તે જરૂર પડી તેમ તેમ તેઓ શું શીખતા ગયા. વનવાસી બાળકો પણ પ્રાણી પ્રેમી બન્યા. વાંદરાનું બચ્ચું માદા હતું એટલે તેનું નામ બબલી રાખ્યું. ત્યાં કાળુ નામનો દેશી કૂતરો હતો. બબલી કાળુની પીઠ પર બેસીને ફરતી. પછી હરણનું બચ્ચું, ખિસકોલી, રીંછ, નીલગાય, શિયાળ, ઝરખ, મોર, સાપ, નાગ, ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ હતા. મગરનું બચ્ચું પણ ઉછેર્યું. તેને દેડકા જ ખાવા પસંદ છે તે પણ તેમણે શોધી કાઢ્યું. મુન્ના નામનો ચિત્તો આરતી સાથે નિશાળે જતો. એણે ઘરમાં આસપાસ અધરાતે મધરાતે નીકળેલા સાપ મારવાને બદલે પકડવા અને તેમની દેખભાળ કરવા સર્પો ધ્યાન શરૂ કર્યું. આમ ગોકુળમાં 60થી 65 પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા રહ્યા. વાંદરા, કૂતરા, ચિત્તા, નોળિયો જેવા આમ એકબીજાને દુશ્મન હોય તેવા પ્રાણીઓ અહીંની મિત્રની જેમ રહે. આ બધાનો એક જ પરિવાર બન્યો. આમ હેમલક્ષા ખરેખર પ્રાણીઓનો ગોકુળ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા प्राणियों गोकुल पाठ ना आधारे वर्णवो. देखो यार लास्ट में जो आंसर लिखा ना वो यहाँ पे लिख दोगे, राइट होगा. ओके, स्टार्ट करेंगे आंसर को. આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, મણિયાર, ઘોષણ, ઘોણસ, ફુરસ, ચટ્ટાપટ્ટાવાળો અને અથવા તો આજ્ઞા મણિયાર અને ખરેખર ઝેરી સાપ છે. કોબરા એટલે ફેણ ચડાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂંછડીએથી કરડે છે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણે કરડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કરુણાશંકર માસ્તરનું પાત્ર લેખન કરો. તો કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક હતા. શાળાના વિદ્યાર્થીઓ સારું ભણે તેની સાથે તેઓ સંસ્કારી બને તેનું તે વિશેષ ધ્યાન રાખતા. તેમનો શાળાએ જવાનો સમય નિશ્ચિત હતો, પરંતુ શાળાએથી આવવાનો સમય નિશ્ચિત ન હતો. તેમના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. તેમની શાળાનું બાળક અસત્ય ન બોલે
અપશબ્દો ન બોલે, ગામમાં ભવાયા આવ્યા, લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો પ્રવાહ વયો. કરુણાશંકર માસ્તરને તેનાથી બાળકોમાં કુસંસ્કાર પડે તે ચિંતા થવા લાગી. તેમણે ભવાયાના નાયકને પોતાનો માસિક પગાર 12 રૂપિયા આપીને બીજા દિવસનો ખેલ બંધ રખાવ્યો. આમ કરુણાશંકર માસ્તર બાળકનું જીવન ઘડતર કરનારા સાચા શિક્ષક હતા. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અય્યપ્પાના જીવનની ચડતી પડતી વર્ણવો. તો અય્યપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે 5 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું. તે હોશિયાર હતા. 12 વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને હોટલમાં કપ રકાબી વીંછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાયપાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કિટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘા વિનાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી સારા ટકા મેળવી મેટ્રિક પાસ થયા. હોટલના માલિકે તેમને ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કોલેજોમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુનર શીખી લીધો. પછી તો તે અનેક હોટલોના માલિક બન્યા. માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે તે વતનમાં પાછા આવીને અનેક શાળાઓ બંધાવી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો. મોહનના પિતા રામશંકર હતા. તેમની જમીન છેલ્લા 10 વર્ષથી મગન ખેડતો હતો. મગન ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના મહેનત કરતો. પરિણામે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેથી અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતા રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો. સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવી લેવા ચડાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહને મગનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો કોઈ આધાર, કોઈ લખાણ હોય તો બતાવવા કહ્યું. પછી તેને કાગળો પર સહી કરાવવા કહ્યું. આમ મગને સહી કરી અને મોહન બોલી ઉઠ્યા, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. રાઈટ? ઓકે, નેક્સ્ટ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય, આ વાક્યની સમજ આપો. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે એની આવડત પણ જાય, એની સમજણ પણ જાય, એનો ઉપયોગ જાય અને એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક પણ જાય. વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો પણ જાય. ગીતાજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય. પરંતુ અંગ્રેજીમાં વાંચતા એવો અનુભવ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દમાં વ્યક્ત કરો. તો આન્સર આएगा, બેઉ તરફથી આવતા વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને, અવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હિરણ નળીના પથડાટ પટ પર પડ્યો. પડતા વેંત સિંહનું માથું ફાટી ગયું. ડ્રાઈવરોએ બૂમો પાડીને ઊંઘતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું એણે અરેરાટી વ્યક્ત કરી. વન ખાતાના અધિકારીઓ, ડૉક્ટરો વગેરે આવી પહોંચ્યા. તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો.
તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાળ્યો. ઉપરાંત સાસણની આજુબાજુના દરેક ગામોમાં બંધ પાડીને પોતાનો શોખ દર્શાવ્યો. આમ પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. લેખકે આંજણી મટાડવા કોણે કોણે શી સલાહ આપી? તો લેખકને આંજણી થઈ હતી. ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું. મિત્રે તુવેરની દાળ ઘસીને ચોપાડવા કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપાડવા કહ્યું. ચશ્માવાળાઓએ ગોગલ્સ પહેરવાની સલાહ આપી. ઘરના જૂના મુનિમે કેસર ગોળી ચોપાડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું. ઓફિસના એક ભાઈએ એક ટૂચકો બતાવ્યો. રાત પડે એટલે વાંજણી સ્ત્રીને ઘેર જઈ બારણા ખખડાવ્યા. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું. પિંજારાએ ઈંડાની સફેદી લગાવવા કહ્યું. ઘરની દળણાવાળીએ આંબલીનો કચુકો ઘસી આંજણી પર વળગાડી દેવાની સલાહ આપી. મારવાડીએ ગોળ ચોંટાડવા કહ્યું. એક મિત્રએ કાંદાનો રસ લગાડવા કહ્યું. ફોઈઓ શીરો ખાવા કહ્યું. ટપાલી અને વૃદ્ધ માસીએ પણ સલાહ આપી. આ બધા ઉપાયોથી પીડા વધી. છેવટે ડાક્ટર પાસે નસ્તર મુકાવ્યું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અનિરુદ્ધનું પાત્ર લેખન કરો. તો અનિરુદ્ધ ડૉક્ટર પિયુષનો મિત્ર છે. ડૉક્ટર પિયુષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે. તેથી ડૉક્ટર પિયુષ બડાસ હાંકે છે ત્યારે તે તેને રોકડું પરખાવે છે. ડૉક્ટર પિયુષ જ્યારે તેને સભ્યતા શીખવવાની વાત કરે છે ત્યારે તે કહે છે, આપ કશા જ કામ વિનાની અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી. પછી તે ડૉક્ટર પિયુષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા પરખવા આવવાના છે. ત્યારે ડૉક્ટર પિયુષ ખુશ થઈ જાય છે અને તેમના વિશેની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે. આમ અનિરુદ્ધ તેને વ્યંગમાં ઘણું બધું સંભળાવે છે. જેમ કે અહીંના જેવી શાંતિ ક્યાં મળવાની છે, જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો बदलावानो છે. राइट? क्लियर? ओके, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. अगर वीडियो पसंद वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.